રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને આમ તો પૂરતા પ્રમાણમાં ભાવ મળે છે, પણ છેલ્લા ઘણા સમયથી કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની નિકાસ પર રોક લગાવી દેવામાં આવતા ખેડૂતો નિરાશ જોવા મળી રહ્યા છે. કારણ કે જે ડુંગળીના ભાવ ખેડૂતોને 700 થી 800 રૂપિયા મણના મળી રહ્યા હતા, આજે એ જ ડુંગળીના ભાવ ખેડૂતોને માંડ 300 થી 400 રૂપિયા મળી રહ્યા છે, જેથી યાર્ડમાં ડુંગળી વેચવા આવતા ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે. યાર્ડમાં આજે ડુંગળીની આવક 5000 ક્વિન્ટલ થઈ છે. ડુંગળીની સાથે સાથે યાર્ડમાં આજે કપાસ, બટેટા, ટમેટા અને ઘઉં સહિતના પાકોની આવક થઈ રહી છે. યાર્ડમાં આજે ડુંગળીની આવક 5000 ક્વિન્ટલ થઈ છે, એટલે યાર્ડમાં જ્યાં જુઓ ત્યાં ડુંગળીના ઢગલા જોવા મળી રહ્યા છે. આજે ડુંગળીના ભાવ ખેડૂતોને 135 થી 411 રૂપિયા મળ્યા હતા, જેથી ખેડૂતોમાં નિરાશા જોવા મળી રહી છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોને પડ્યા પર પાટા સમાન સ્થિતિ ઊભી થઈ છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસની ભરપૂર આવક થઈ રહી છે. કપાસની આવક આજે 5000 ક્વિન્ટલ આવક થઈ છે. કપાસના ભાવની વાત કરવામાં આવે તો કપાસનો ભાવ 1200 થી 1470 એક મણના બોલાયા હતા. ટુકડા ઘઉંની આવક પણ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે થઈ છે. ટુકડા ઘઉંની આવક આજે 1950 ક્વિન્ટલ થઈ છે. ટુકડા ઘઉંનો ભાવ 527 થી 601 રૂપિયા મણના બોલાયા હતા, જ્યારે લોકવન ઘઉંની આવક 225 ક્વિન્ટલ થઈ છે. લોકવન ઘઉંનો ભાવ 510 થી 556 રૂપિયા મણના બોલાયા હતા. શાકભાજીની ભરપૂર માત્રામાં આવક. યાર્ડમાં આજે બટેટાની 3250 ક્વિન્ટલ અને ટમેટાની 1310 ક્વિન્ટલ, લીંબુની 395 ક્વિન્ટલ, કોબીની 470 ક્વિન્ટલ, તુવેર સિંગની 145 ક્વિન્ટલ, લીલા મરચાના 475 ક્વિન્ટલ અને લીલા લસણની 80 ક્વિન્ટલ આવક થઈ છે. આમ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા ભાવ મળી રહ્યા હોવાથી અહીંયા મોરબી, સુરેન્દ્રનગર સહિત અનેક ગામોના ખેડૂતો પોતાનો માલ વેચવા માટે અહીંયા આવી રહ્યા છે.